સુરત શહેરમાં ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા લેવાયેલા નમૂનાઓના રિપોર્ટ આવ્યા બાદ ઘી, માવા અને પાર્લરના ઉત્પાદનો ફેલ થયા છે. ફૂડ સેફ્ટી વિભાગે આ ત્રણેય કિસ્સાઓમાં ઉત્પાદનોના નમૂનાઓ લેવાયા હતા, જેના પરીક્ષણ બાદ મિલાવટની જાણ થઈ છે. આગળની કાનૂની કાર્યવાહી અંગે વિભાગ તપાસ કરી રહ્યું છે. વરાછા વિસ્તારમાં આવેલ ગોપાલ ટ્રેડર્સ દ્વારા વેચાતા પ્યોર ઘીના નમૂનામાં વેજીટેબલ ફેટ મળી આવતા ઘી અશુદ્ધ હોવાનું ખુલ્યું છે. આ ઉપરાંત ભટાર વિસ્તારમાં આવેલ શ્રીજી પાર્લરના ઉત્પાદનમાં ટ્રાન્સફેટની માત્રા નિર્ધારિત મર્યાદા કરતાં વધુ હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે, જે આરોગ્ય માટે હાનિકારક ગણાય છે. તેમજ સીમાડા વિસ્તારમાં આવેલ ગુરુકૃપા ડેરીના માવાના નમૂનામાં જરૂરી પ્રમાણ કરતાં ઓછા ફેટ મળી આવતા માવાની ગુણવત્તા પર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે. ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલ નમૂનાઓના રિપોર્ટ આધારે સંબંધિત વેપારી સામે નિયમ મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી છે. વારંવાર આવી ઘટનાઓ સામે આવતા શહેરના લોકોના સ્વાસ્થ્ય અંગે ચિંતા વધી જાય છે. ફૂડ સેફ્ટી વિભાગે નાગરિકોને અપીલ કરી છે કે ખાદ્ય પદાર્થ ખરીદતી વખતે સાવચેત રહે અને શંકાસ્પદ ગુણવત્તા અંગે તરત વિભાગને જાણ કરે. મારું નામ બી આર બ્રહ્મભટ્ટ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા. કઈ કાર્યવાહી કરવામાં આવી છે? તે પ્રકારના સેમ્પલ હતા અને ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ સાહેબ અને આરોગ્ય અધિકારી સાહેબની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા અલગ અલગ સુરત શહેરમાં ખાદ્ય ચીજોનું વેચાણ, ઉત્પાદન અને સંગ્રહ કરતી અલગ અલગ સંસ્થાઓમાંથી રોજબરોજ અલગ અલગ નમૂનાઓ લેવામાં આવે છે, જે પૈકી 3 નમૂનાઓ સબસ્ટાન્ડર્ડ અથવા અંશેપ જાહેર થયેલ છે. આ સેમ્પલો કઈ જગ્યાના? આ સેમ્પલો ગોપાલ ટ્રેડર્સ, વરના દૂધ, શ્રીજી ઘી પાર્લર એમ અલગ અલગ ઝોનમાંથી અલગ અલગ સંસ્થાઓના છે. કઈ પ્રકારની કાર્યવાહી? આ સંસ્થાઓની વિરુદ્ધ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટમાં જે પ્રમાણેની જોગવાઈઓ છે તે પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે.